દર વર્ષે લગભગ 10 કરોડ રૂપિયાની સરકારી ગ્રાન્ટની જોગવાઈ થઈ જતી હોય છે। એમાં કયા કયા પ્રકારની ગ્રાન્ટો હોય? એટીવીટીની ગ્રાન્ટ હોય। એટીવીટીની ગ્રાન્ટ એટલે કે પ્રાંત અધિકારીને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે દરેક પ્રાંત અધિકારીની। ઈ પ્રાંત અધિકારી પોતાના અંડરમાં આવતા તાલુકામાં ગમે તે સરકારી કામમાં પોતાની ગ્રાન્ટ વાપરી શકે। ત્યાર પછી દરેક તાલુકાને 1 કરોડ રૂપિયાની અલગથી ગ્રાન્ટ એટીવીટીની મળતી હોય છે। એટીવીટી એટલે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો, એટલે એમ સમજો કે 1.5 કરોડ રૂપિયાની અલગ ગ્રાન્ટ એક તાલુકા માટે હોય છે। ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ દરેક તાલુકાને મળે છે। કોઈ પણ તાલુકાની અંદર જેટલા પણ દસ્તાવેજોની નોંધણી થાય એની અંદર જેટલા રૂપિયાનો સ્ટેમ્પ વપરાયો હોય એ સ્ટેમ્પમાંથી સરકારને જે આવક થાય એ આવકના કેટલાક ટકા રૂપિયા એના તાલુકાને પાછા મળે। એટલે આ કરોડો રૂપિયાના જે સ્ટેમ્પ સરકારમાંથી ખરીદી થાય છે સ્ટેમ્પની, એ સ્ટેમ્પ ક્યારે ખરીદવામાં આવે? દસ્તાવેજ થાય ત્યારે, ખરીદ વેચાણ થાય ત્યારે। તો એ સ્ટેમ્પ જે જનતા ખરીદે છે એ સ્ટેમ્પ જે તાલુકામાંથી ખરીદી થયો છે અથવા જે તાલુકામાં રજીસ્ટ્રેશન થયું નોંધણી, એ તાલુકાને સ્ટેમ્પના કેટલાક રૂપિયા ગ્રાન્ટ સ્વરૂપે પાછા મળે। ત્યાર પછી રેતી કંકરની ગ્રાન્ટ આવે છે। જે તાલુકામાં માઇનિંગ થતું હોય, રેતીની અને કાકરાની કોલસાની લીઝ હોય, રેતી અને કાકરાની એ લીઝ જે સરકારે આપી હોય એમાંથી જેટલું ખનન થાય રેતીનું, એમાંથી સરકારને જે આવક થાય રોયલ્ટીની, એ રોયલ્ટીના અમુક ટકા રૂપિયા ઈના તાલુકાને પાછા આપવામાં આવે। એટલે રેતી કંકર ગ્રાન્ટ કહેવાય। સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ હોય, તો તમારા તાલુકામાં જેટલા દસ્તાવેજ થયા એના સ્ટેમ્પમાંથી અમુક રૂપિયા તાલુકામાં પાછા આવી જાય। ડીએમએફ ની ગ્રાન્ટ હોય, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ। જે જિલ્લાની અંદર માઇનિંગ થતું હોય, કોલસાનું, ખનીજનું, બોક્સાઇટનું, બેલાનું, એવું બધું મોટા પાયે માઇનિંગ થતું હોય, જે જમીનના તળિયેથી કઈ કાઢવામાં આવતું હોય, એને જે લીઝ સરકારે આપી હોય એ લીઝમાંથી સરકારને જે પૈસા મળે એમાંથી અમુક ટકા રૂપિયા એ જિલ્લાને અને તાલુકાને સરકારમાંથી પાછા આવે।